કુલ મળીને એટલું છે કે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે સીટો મળવાની છે. ઓલરેડી આગળ ચાલે છે, 700 સીટોથી ઓલરેડી આગળ છે, સમજો. અત્યારે સવારથી પણ અમે જોઈ રહ્યા છે અલગ અલગ રીતે જે સાઇટ ઉપર આવી રહી છે, અલગ અલગ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તમામ જગ્યામાં ભારતીય જનતા પાર્ટી આગળ છે. વિપક્ષ માટે ક્યાં સારું છે તમને કહું તો ગુજરાતમાં કોંગ્રેસ જે છે એ અત્યારે આગળ પડતી દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાત એટલે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને આજે આખો પટ્ટો છે ને એમાં સારું કરતા દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની તમને વાત કરું તો સૌરાષ્ટ્રના અનેક આમ આદમી પાર્ટીના જે લોકો છે જીતી રહ્યા છે. એ લોકોના મેસેજ ગ્રુપમાં જીતી રહ્યા છે. ઇવન ઈશુદાન ગઢવીનું જે ગઢ છે કહેવાય છે ખંભાળિયા, ત્યાં પણ તાલુકા પંચાયતમાં જીતી રહ્યા છે. વિસાવદર જેને કહીએ, જે ગોપાલ ઇટાલિયાનું ગઢ છે આપણે કહીએ છીએ, તો કોઈનું ગઢ ના હોય, પબ્લિકનું જ ગઢ હોય, ત્યાં પણ સારું પરફોર્મન્સ થઈ રહ્યું છે. સાથે તમે ભાવનગર આવો, જ્યાં બ્રિજરાજસિંહ સોલંકીની વાત કરીએ તો એ બાજુ બી સારું પરફોર્મન્સ થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીની વાત કરી, પણ ઓવરઓલ જો હું તમને વાત કરું તો એમાં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધીનું જે પરફોર્મન્સ છે એ સારું દેખાઈ રહી છે. આપણને ખબર છે શેના માટે છે.